જામનગરના લાલપુરમાં ઊંટના મોતનું રહસ્ય હજી પણ અકબંધ છે। હાલ સુધીમાં લાલપુરમાં 82 જેટલા ઊંટના મોત થઈ ચૂક્યા છે। ઊંટના રોગને જાણવા બિકાનેરથી પશુના ડોક્ટરને બોલાવવામાં આવ્યા છે। બિકાનેરના ડોક્ટર દ્વારા મૃત ઊંટના નમૂના પણ લેવામાં આવ્યા છે। તો લાલપુર તાલુકાના રીજપુર ગામની સીમમાં ઊંટોના ટપોટપ મોત થવાનો સિલસિલો છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં અંદાજે 80 થી વધુ ઊંટના મોત નિપજી ચૂક્યા છે અને હજુ 30 ઊંટ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે। લાલપુરના રીજપુરમાં પડાવ નાખીને પડેલા માલધારીઓના 80 ઊંટ એક સપ્તાહમાં મોતને ભેટ્યા છે। ઊંટના મોતનો સિલસિલો શરૂ થયો ત્યારે જામનગર, અમદાવાદ અને ગાંધીનગરના પશુ તજજ્ઞોની ટીમે તેની તપાસ કરી હતી, જેની પ્રાથમિક તપાસમાં ઝેરી ચારાના લીધે આ ઊંટોના મોત થયાનું ખુલ્યું છે। આ અંગેનો અહેવાલ પશુપાલન નિયામકે પશુપાલન વિભાગના અગ્ર સચિવને આપ્યો છે। 80 થી વધુ ઊંટો મૃત્યુ પામ્યા હોવાની તેની ઝીણવટભરી તપાસ માટે સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે। રીજપુર ગામની અંદર તાલુકો લાલપુર જિલ્લો જામનગરની અંદર ઊંટના એક ટોળામાં રોગચાળો જોવા મળેલો હતો અને એમાં લગભગ મરણ શરૂ થયું હતું અને જેની ભાગરૂપે આજે લગભગ 80 જેટલા ઊંટોનું મરણ થયું છે। ટોળું લગભગ 123 પશુઓનું હતું, એમાંથી 80 જેટલાના મરણ થયા છે અને 23 તારીખથી લઈને અત્યાર સુધીમાં આપણે એ રોગચાળાને કંટ્રોલમાં કરવા માટે આપણે સતત વિવિધ ટીમો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે તથા રોગચાળાની તપાસ કરવા માટે થઈને પણ લગભગ રાજ્ય કક્ષાની અને કેન્દ્ર કક્ષાની વિવિધ ટીમોને આપણે ત્યાં ઉતારેલી છે। અત્યારે હાલ પણ એ ટીમો ત્યાં કાર્યરત છે। દ્વારકાના રબારીઓ તેમના પશુઓને લઈને રોજીરોટી માટે નીકળતા હોય છે, ત્યારે તેઓએ લાલપુરના રીજપુરમાં પડાવ નાખ્યો છે। પરંતુ એક સપ્તાહ પહેલા કરુણ દુર્ઘટના ઘટી હતી, જેમાં તેઓના ઊંટોના ટપોટપ મોત થવા માંડ્યા હતા। અત્યાર સુધીમાં 80 થી વધુ ઊંટોના મોત થઈ ચૂક્યા છે અને 30 જેટલા ઊંટ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે। પહેલા જો જ્યારે આપણને રોગચાળાની જાણ થઈ એટલે સૌથી પહેલા આપણે FSL રાજકોટ આપણે સેમ્પલ મોકલી આપ્યા હતા। ત્યારબાદ એપિડેમિયોલોજી લેબોરેટરી જુનાગઢ આપણી રાજ્ય સરકારની, રાજકોટની એડીઆઈઓ લેબોરેટરી જે પણ આપણી રાજ્ય સરકારની તથા જુનાગઢ વેટરનરી કોલેજની ટીમ, અમદાવાદ ડિઝીઝ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરીની ટીમ અને રાજ્ય બહારની જો વાત કરીએ તો બિકાનેરની ઊંટ સંશોધન કેન્દ્રની ટીમ, પછી પૂનાની આપણી વેસ્ટર્ન રિજિયનની રિજિયનલ ડિઝીઝ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરીની ખાતે પણ અને IVRI મુક્તેશ્વર ખાતે પણ આ બધા સેમ્પલો આપણે મોકલી આપેલા છે। આટલી મોટી સંખ્યામાં ઊંટોનો ભોગ લેનાર ઝેરી વનસ્પતિને ખોળી કાઢવામાં સરકાર સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું। અરુણ શાહ સાથે મહેન્દ્ર પટેલ, સંદેશ ન્યૂઝ।